ખારાઈ ઊંટને મળી રાષ્ટ્રીય માન્યતા. દરિયામાં તરતા ખારાઈ ઊંટ હવે રાષ્ટ્રીય ઓળખ સાથે. કચ્છના દુર્લભ ખારાઈ ઊંટને રાષ્ટ્રીય દરજ્જો. ઘટતી સંખ્યામાં વચ્ચે ખારાઈ ઊંટને મળી મોટી ઓળખ. દરિયાઈ જીવન માટે જાણીતા ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા. ખારાઈ ઊંટના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય. કચ્છના અનોખા ખારાઈ ઊંટ હવે રાષ્ટ્રીય સ્તરે ઓળખાયા. ખારાઈ ઊંટના અસ્તિત્વ પર ખતરો છતાં મળી રાષ્ટ્રીય ઓળખ. હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય. મારું નામ આશાભાઈ રમાભાઈ રબારી, કચ્છ ઉછેરક માલધારી સંગઠનનો અધ્યક્ષ. ખરેખર મારે વાત આ કરવી છે કે ખારાઈ કેમલ ઊંટની સંખ્યા ઘટતી જાય એના વિશેની તો વાત કરું. 2019ની આજુબાજુમાં 2000ની આજુબાજુ સંખ્યા હતી ઊંટની. અત્યારે 2026માં ગણતરી એના 1100,000ની આજુબાજુ છે. એનું ઘટવાનું કારણ એક જ છે કે માત્ર એનું ચરણ લુપ્ત થતું જાય છે. તો ખરેખર એમની સંખ્યા ઘટે છે. એનું કારણ એનું એક જ છે કે જ્યાં જ્યાં મિથ્યા ઉદ્યોગ દ્વારા અનેક કંપનીઓ દ્વારા એમનું દબાણ થાય છે, એના કારણથી કરીને ચરિયાણની સંખ્યા ઘટે છે. જ્યાં ચરિયાણ છે ત્યાં અમુક જગ્યાએ દબાણ થાય છે, અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, એને કારણે સંખ્યા ઘટતી રહી. ખાસ કરીને શું પ્રિય ખોરાક છે જેના હિસાબે આ તકલીફ પડે? ખારાઈ ઊંટનો તકલીફ આવી જ છે ને કે જે ચરણ ઘટે એનો જ કારણ કે એમને બીજી જગ્યાએ કેમ છે પણ નહીં. કે કચ્છ સિવાય માત્ર ખાલી કચ્છમાં જ ખારાઈ ઊંટ તમને જોવા મળશે, બીજે ક્યાંય પણ નહીં જોવા. તો ખરેખર મારે સરકાર સાથે વિનંતી છે કે આમાં ખરેખર ધ્યાન આપવું પડે કે આમની સંખ્યા ઘટે છે, એનું શું કારણ છે. મારું નામ મહેશભાઈ ગરવા છે અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે હું કામ કરું છું. એઝ એ સહજીવનમાં હું કેમલ પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે મારો રોલ છે. મહેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ખારાઈ ઊંટ એક એવી પ્રજાતિ છે જે દેશભરમાં માત્ર કચ્છમાં જોવા મળી રહી છે અને તેની દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે. શું કારણ હોઈ શકે એના? ખારાઈ ઊંટ નું પોપ્યુલેશન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. એમાં મતલબ ઘણા બધા એવા કારણો છે. એમાં એક એમનું મેન મુખ્ય આપણે જો કારણ જોઈ શકીએ તો એમનું ચરિયાણનો છે. તો ચરિયાણ જે ખારાઈ ઊંટને જે પૂરતું મળી જાય એવું છે જે નથી મળતું, જેના કારણે ઊંટની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. ખાસ વાત કરીએ તો એમનું શું ચરિયાણ એવું છે કે જે ચરિયાણ વગર તેમને ચાલતું? હા, જેમ આપણે માછલીને દરિયા વગર પાણી વગર ન ચાલે એ રીતે ખારાઈ ઊંટ પણ એક મતલબ દરિયાની માછલી જ છે, જે મેંગ્રુવમાં મતલબ દરિયામાં તરી અને મેંગ્રુવના જે આઇલેન્ડ હોય છે, જે ચેરિયા જે મેંગ્રુવની મતલબ વનસ્પતિ છે જે છે એ મતલબ ખારાઈ ઊંટ ગ્રેઝિંગ કરતો હોય છે. તો તેના કારણે જે છે ખારાઈ ઊંટને જે મતલબ ત્યાં એક્સેસ માટે જે પરમિશન મળવી જોઈએ ખારાઈ ઊંટને જે નથી મળતી, જેના કારણે છે મતલબ ખારાઈ ઊંટ લુપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને જોવામાં આવે તો આવનારા સમયમાં શું આપણી નવી પેઢી ખારાઈ ઊંટને જોઈ શકશે? જોવા જઈએ તો લાસ્ટ 2019માં અમે જે બેઝલાઇન કર્યું હતું તો ત્યારે 1900 જેવા કચ્છમાં ખારાઈ ઊંટ જોવા મળ્યા હતા. અને અત્યારે લાસ્ટ 2024ની અમે મતલબ યર એન્ડિંગમાં અમે લોકો એક બેઝલાઇન કર્યું છે. તો એમાં 1096 જેવો ખારાઈ ઊંટનું પોપ્યુલેશન પૂરા કચ્છમાં જોવા મળ્યું છે. તો એ રીતે આગલા મતલબ નેક્સ્ટ 5 વર્ષમાં આપણે જોવા જઈએ તો ખારાઈ ઊંટની જે પ્રજાતિ મતલબ જોવી કદાચ બુકમાં કે મતલબ ક્યાંક ભણવામાં આવે તો ભલે, બાકી આમ મુશ્કેલ લાગે છે બહુ. કઈ રીતની મુશ્કેલીઓ છે ચરિયાણ પર પહોંચવા? હા, ચરિયાણમાં અલગ અલગ મુશ્કેલીઓ છે. જે રીતે આપણે વાત કરીએ પૂર્વ વિભાગમાં માલધારીઓ જે છે ભચાઉના, એ લોકોને ત્યાં ચરિયા નિકંદનની પ્રવૃત્તિ ચાલે છે, પછી નમક ઉદ્યોગો છે. એના કારણે ઊંટને જે ગ્રેઝિંગ માટે જવું જોઈએ તો એ એક્સેસ છે એ સમજી લો 20 કિલોમીટર અંદર જવું પડે છે, પાછું 20 કિલોમીટર પાણી પીવડાવવા માટે આવવું પડે છે. તો રોજના રૂટીન 40 કિલોમીટર એ લોકોને મતલબ આવ જાવ થતી હોય છે. એના કારણે પણ ઊંટ જે છે થાકી જતા હોય છે અને એના કારણે બીમારીને કારણે લુપ્ત થતા હોય છે. અને એવી જ રીતે સેમ પક્ષી વિભાગમાં બોર્ડર એરિયાના કારણે અને અમુક જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહીને જો આયોજન કરવામાં આવે તો મતલબ જે છે એમને ચરિયાણમાં એક્સેસ મળી શકે એવું રીતે છે. પણ જેના કારણે BSF ને છે એના લીધે એમને સવારના જે માલધારીને એન્ટ્રી મળવી જોઈએ એ લોકો સવારે જઈને સાંજના પાછા આવી જાય એ મતલબ અત્યાર સુધી શક્ય પોસિબલ નથી રહેતું, જેના કારણે ઊંટ અંદર જઈ નથી શકતા. અને લાસ્ટ હમણાં રિસેન્ટલી એક એવું પણ મતલબ મુદ્દો આવ્યો હતો કે લાસ્ટ દોઢ મહિનો જેવું ઊંટ અંદર રહી ગયા હતા અને માલધારીનો અંદર ઊંટ કાઢવા માટે ન મળતા
ઊંટ અંદર ફસાઈ ગયા હતા એમ. પણ લાસ્ટ પછી માલધારી છેલ્લા હમણાં 7 ઊંટ જેવા અઠવાડિયે પહેલા મળ્યા છે ને બાકી ઊંટ એ લોકો હમણાં લઈને મતલબ એ લોકોનો પ્લાન છે લઈ આવશે.